હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચેપ્ટરના એન્ડમાં છીએ આજે આપણે અને ઓલમોસ્ટ આજે આપણે ચેપ્ટર પૂરું કરીશું. થોડાક બહાર એમ ચોપડીનું એકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક આપણું કામ પૂરું થઈ ગયું છે, બટ થોડા બહારના દાખલા મારે કરાવવા છે અને એના માટેનું જ આ એક સ્પેશિયલ લેક્ચર છે. એમાં પહેલો પ્રકાર છે આપણો દરિયો પ્રકાર, ઓશનિક સમ. દરિયા પ્રકારના સમ. દરિયો એટલે શું છે? તો કે ભાઈ દરિયાને તમે બધા ઓળખો છો, જોયો છે, દરિયા કિનારે ગયા હશો, દરિયામાં નાહ્યા બી હશો, મન ભરીને કોગળા કર્યા હશે અંદર, પણ તમને એ નહીં ખબર હોય કે દરિયામાં પૃથ્વી કરતા વધારે જીવો રહે છે. હવે બધા જીવ દરિયામાં જે રહે છે, જે પૃથ્વી પર છે એના કરતા વસ્તી વધારે છે. સવારે એમાંનો કોઈ જીવ ડબલું લઈને બહાર આવતો નથી, બરાબર? કોઈ જીવ ડબલું લઈને બહાર આવતો, સવારની બધી જ પ્રક્રિયા ક્યાં કરે છે? એ જ દરિયાના પાણીમાં. અને એ જ દરિયાના પાણીમાં આપણે તબિયતથી નાહીએ છીએ, હાથમાં ધોઈએ છીએ અને કોગળાઈ કરીએ છીએ. એમાં તમે આવી ગયા ને હું આવી ગયો. ગભરાવાની જરૂર નથી, કઈ તકલીફ થવાની નથી. પણ દરિયો પ્રકાર એટલે શું? તો માની લો કે દરિયામાંથી કોઈક વ્યક્તિ 2 ડોલ પાણી લઈને જતી રહી, તો શું હવે એવી રીતે ઓળખાશે કે હવે દરિયામાં દરિયો ઓછા 2 ડોલ પાણી છે? ના, 2 નહીં, અસંખ્ય ડોલ પાણી તમે કાઢી લો તો પણ તે દરિયો જ રહેશે. ક્લિયર પોઈન્ટ? તો આ બધા દાખલા દરિયા પ્રકારના છે. દરિયો પ્રકાર એટલે શું? એક મિનિટ. જો ઇન્ફિનિટિવને આપણે મેથેમેટિક્સનો દરિયો કીધું છે, જેમ મેં કીધું એમ કે દરિયામાંથી તમે 1 યા 2 ડોલ પાણી યા વધારે ડોલ પાણી કાઢી લો તો એ દરિયો મટી નથી જતો, એ દરિયો જ રહે છે. એવી જ રીતે ઇન્ફિનિટિવ એ મેથેમેટિક્સનો દરિયો છે. અનંત પદો ભેગા થાય, અગણિત પદો ભેગા થાય, એને આપણે ઇન્ફાઇનાઇટ ટર્મ્સ અથવા ઇન્ફિનિટિવ પદો કહીએ છીએ. તો એમાંથી તમે 2-4 પદો ઓછા બી કરી દો તો બી એ ઇન્ફિનિટિવ જ રહે. ઇન્ફિનિટિવ -1 ન લખાય, ઇન્ફિનિટિવ -2 ન લખાય, ઇવન ધ ઇન્ફિનિટિવ માઇનસ ઇન્ફિનિટિવ ઇઝ ઓલસો ઇન્ફિનિટિવ. કેવી રીતે? એ પણ તમે ધીરે ધીરે વિચારશો તો સમજી જશો. તો આ જે દાખલા છે આપણી પાસે દરિયો પ્રકારના, કે ભાઈ આ થોડાક દાખલા પછી આખો પ્રકાર તમે સમજી જશો. જેમ કે પહેલો દાખલો જુઓ, y equal to x raised to x raised to x raised to x raised to x till infinity. It is the definition of y. આ છે y ની વ્યાખ્યા. તો આ દાખલો કરવો કેવી રીતે? તો જો દાખલો આપણો કંઈક આવો છે, y is equal to x raised to x raised to x raised to x till infinity. આવું ઇન્ફિનિટી વખત x ની ઘાતમાં x, x ની ઘાતમાં x, a ની ઘાતમાં x, a ની ઘાતમાં x. તો હવે આ થઈ y ની વ્યાખ્યા. એટલે y બરાબર આટલા પદો છે. હવે આ ઇન્ફિનિટિવ પદોમાંથી હું ઇન કેસ એકાદું પદ ઓછું બી કરી દઉં તો કંઈ જ ફેર પડવાનો નથી. લાઈક આ y ની વ્યાખ્યા આવી છે કે x ની ઘાતમાં x ની ઘાતમાં x ની ઘાતમાં અપ ટુ ઇન્ફિનિટિવ. તો હું આ x ને છોડી દઉં છું અને આખી y ની વ્યાખ્યા હું અહીંયાથી વાંચું છું. અહીંયાથી આખી y ની વ્યાખ્યા હું અહીંયાથી વાંચું છું કે x ની ઘાતમાં x ની ઘાતમાં x ની ઘાતમાં x ની ઘાતમાં x till ઇન્ફિનિટિવ, અનંત પદ સુધી. તો પણ એ y જ કહેવાશે ને. એક ઇન્ફિનિટિવ માંથી એક પદ ઓછું કરવાથી એ ઇન્ફિનિટિવ જ રહે છે, ઇન્ફિનિટિવ મટી નથી જતું. બીકોઝ ઇન્ફિનિટિવ ઇઝ ઓશન ઓફ ધી મેથેમેટિક્સ. એ ગણિતનો દરિયો છે. તો આ y ની વ્યાખ્યા થઈ. તો તમે અહીંયા y લખી શકો છો. that implies y is equal to x raised to y. હવે y ની જગ્યાએ પાછું x raised to y, x raised to y એવું અનંત સુધી કરો ને, આની આ જ રકમ બની જશે. તો ખરેખર રકમ આ હતી, એને આ રીતે બનાવી. હવે મારે આનું વિકલન કરવું છે. આ બધા દાખલામાં તમને dy/dx લાવવાનું કહેશે. તો dy/dx લાવવા માટે ચલની ઘાતમાં ચલ છે. ચલની ઘાતમાં ચલ હોય તો શું કરીએ છે? પહેલા એને નીચે ઉતારીએ છે. therefore log y, અથવા પેલું બીજું સ્વરૂપ લગાવશો તોય ચાલશે, e raised to log x raised to y basic. હવે આ y આગળ ઉતરી આવશે. so therefore e raised to y log x basic. અને અહીંયાથી દાખલો તમે જાતે કરી શકો છો. મૂળ સ્વરૂપ સમજવાનું છે આપણે.
વિકલન તમને આવડી ગયું. વિકલન તો ઘણા વખત પહેલાથી આવડતું હતું, હવે વિકલનના પ્રકારોય આવડ્યા અને હવે તો આવા દરિયા પ્રકારના દાખલા આવડશે. બરાબર. ચલો બીજો દાખલો જુઓ. એક્ઝેક્ટ આવો જ બીજો દાખલો. y is equal to sin x raised to sin x raised to sin x up to infinitive. ભાઈ x ની બદલે ત્રિકોણમિતિય વિધેય આવ્યું. વાત તો એની જ થઈ, એની એ જ વસ્તુ કે ભાઈ what is the definition of y? y ની વ્યાખ્યા શું છે? sin x raised to sin x raised to sin x raised to sin x ક્યાં સુધી? up to infinitive, અનંત પદો સુધી. તો હું એમાંથી એકાદું પદ ઓછું કરીશ તો એ ઇન્ફિનિટિવ જ રહેશે, મટી નહીં જાય. તો હવે હું y ની વ્યાખ્યા અહીંયાથી વાંચું છું. sin x raised to sin x raised to sin x raised to sin x raised to sin x ક્યાં સુધી? અનંત સુધી. તો હું એને y કહી શકું છું. so we will say sin x raised to y. ફરીથી ચલની ઘાતમાં ચલ આવ્યું. ચલની ઘાતમાં ચલ છે તો સીધું વિકલન કરી નથી શકતા. તો એક રીત મેં તમને આ સમજાવી, બીજી રીત બંને બાજુએ log લઈએ કે log y is equal to y આગળ આવી ગયો y log sin x. પછીનું કામ તો તમને આવડે જ છે. એના પછીનો ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો એ જ જાતિનો છે. આ બધા જ દાખલા 6 એ 6 દાખલા એ જાતિના છે. y is equal to root sin x plus root sin x plus root sin x till infinitive. ચલો ભાઈ મને કહેજો આ y ની વ્યાખ્યા ક્યાંથી ચાલુ થાય છે? રૂટ થી ચાલુ થાય છે કે સાઈન થી? બરાબર સમજો હું શું કહેવા માંગુ છું, પછી કહેજો. આ y ની વ્યાખ્યા તો રૂટ થી ચાલુ થાય છે કે સાઈન થી ચાલુ થાય છે? પહેલા રૂટ ની એન્ટ્રી પડે છે કે પહેલા સાઈન ની? તો કે પહેલા રૂટ ની એન્ટ્રી પડે છે. રૂટ sin x પ્લસ રૂટ sin x પ્લસ રૂટ sin x અપ ટુ ઇન્ફિનિટિવ. તો એક રૂટ sin x, એક રૂટને જતું કરીને બીજું રૂટને પકડીએ ત્યાં સુધીનું પહેલું પદ થયું. તો આ y ની વ્યાખ્યા અહીંથી ચાલુ થશે, અહીંથી. એટલે હું આને આમ લખી શકું છું ઇક્વલ ટુ રૂટ ઓફ sin x પ્લસ y. કારણ કે આપણે y ની વ્યાખ્યા અહીંથી લીધી. આ આપણી y ની વ્યાખ્યા થઈ. y is defined as root sin x plus root sin x plus root sin x plus root sin x. એમાંથી ઇન્ફિનિટિવ માંથી મેં એક પદ ઓછું કર્યું તો એ ઇન્ફિનિટિવ -1 ના કહેવાય, ઇન્ફિનિટિવ જ કહેવાય. સો આ એની વ્યાખ્યા થઈ. હવે બંને બાજુએ વર્ગ કરી દો તો તમને વધારે સરળતા પડશે. બાકી ના કરો તો બી જવાબ તો એનો જ આવશે. અને અહીંયાથી dy/dx લાવો એ તમારા માટે ઈઝી છે. ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ ફોર યુ, કારણ કે હવે યુ આર માસ્ટર ઓફ ડિફરન્સિએશન. તમે વિકલનના ખાટું થઈ ગયા છો. ખા કહેવાય, ખાટું. બરાબર. ચલો એના પછી પાંચમી દાખલી, ચોથી દાખલી. y is equal to sin x plus root sin x plus root sin x till infinitive. By infinitive is an ocean of the mathematics. ગણિતનો એ દરિયો છે. બે ચાર પદો કાઢી લેવાથી એનું દરિયાપણું મટી નથી જવાનું. નથી કહેતા દરિયા દિલ. દિલ બહુ મોટું હોય ત્યારે દરિયા દિલ કહેવાય, બાકી ખરેખર એટલું હોય નહીં.
તમે સમજી શકો છો કે કોઈનું દિલ દરિયા જેટલું હોય નહીં અને દરિયો દિલ જેટલો ના હોય. સો y is equal to sin plus root sin plus root sin plus root up to infinite terms. તો મારે એક પદ ઓછું કરવું છે. What is the definition of y? The definition of y is starting from the sin, not from the root. root થી શરૂ થતી નથી, sin થી શરૂ થાય છે. તો એક sin ને જતો કરો, બીજો sin અહીંયાથી ચાલુ થાય છે. So according to definition of y, we can write ભાઈ y ની વ્યાખ્યા sin થી ચાલુ થાય છે. So it will start from here. એ અહીંયાથી ચાલુ થશે ભાઈ, વર્ગમૂળ રહી જશે. તો એક પદને મેં જતું કર્યું, બીજાની જગ્યાએ √y લખ્યું, એટલે આ થઈ ગયું આપણું સ્વરૂપ. હવે અહીંયાથી તમે આસાનીથી વિકલન કરી શકો છો, dy/dx લઈ શકો છો. આ બધાને ગુણ વિધેય કહેવાય. ગુણ વિધેય થઈ ગયા. ગુણ વિધેય એટલે ઇમ્પ્લિસિટ ફંક્શન. એટલે એમાં શું હોય તો કે એમાં આપણે y ને સૂત્રનો કરતા ના બનાવી શકીએ. તો સીધું વિકલન કરવાનું બની શકે. એક થી વધારે જગ્યાએ dy/dx આવે, એ બધા dy/dx ને એક બાજુ લાવી સાદુરૂપ આપી સૂત્રનો કરતા બનાવો, તમારો જવાબ આવી જાય. બરાબર. ચલો એના પછીનો દાખલો, દાખલા નંબર 5. y is equal to x upon 1 plus x upon 1 plus x upon 1 plus infinity. જોવામાં ગમે તેવું સ્વરૂપ, સમજવામાં મુશ્કેલ સ્વરૂપ, દાખલો ગણવામાં અતિ મુશ્કેલ સ્વરૂપ, કે ક્યાંથી દાખલો ચાલુ કરો અને કેટલા લસા લેવા સાહેબ, ક્યાં સુધી લસા લેવા, આખી જિંદગી લસા લઈએ તોય પાર ના આવે એવું આ સ્વરૂપ છે. તો આને બી આપણે દરિયા દાખલો જ કહીશું. કે ભાઈ y ની વ્યાખ્યા ચાલુ ક્યાંથી થાય છે મને કહો. The definition of y is beginning from the x. x થી શરૂ થાય છે. મેં હમણાં જ કીધું કે દરિયામાંથી એક ડોલ પાણી કાઢી લો, એટલે કે ઇન્ફિનિટિવ માંથી એક પદ ઓછું કરો તો એ ઇન્ફિનિટિવ જ રહે છે. એના પોતાના ગુણ બદલાઈ જતા નથી, એનું કેરેક્ટર ચેન્જ થતું નથી, એની બિહેવ ચેન્જ થતી નથી, એની પર્સનાલિટી બદલાતી નથી, એનો લુક ચેન્જ નથી થતો. સમજાય છે કે નહીં? as it is, because infinitive is like ocean, દરિયા દિલ. તો હું એક પદ આમાંથી ઓછું કરીશ. So the definition of y is starting from the x. હવે પહેલા x ને જતો જો y ની વ્યાખ્યાથી ચાલુ થાય છે, x upon 1 plus x upon 1 plus x upon 1 plus x upon 1 plus. તો હું પહેલા x ને જતો કરું તો અહીંથી સ્ટાર્ટ થશે x upon 1 plus x upon 1 plus x upon 1 plus. તો આ આપણી y ની વ્યાખ્યા થઈ ગઈ. So we can write here y. That implies y is equal to x upon 1 plus y. જોયું કેવું રમકડું થઈ ગયું. પહેલી નજરે જે ડેન્જર, વાઘ સિંહ ચિત્તા બિલાડા જેવું લાગતું સ્વરૂપ, બીજી નજરે સુરસુર્યું થઈ ગયું. સમજાય છે કે આનું વિકલન કરવું તમારા માટે ડાબા હાથનું કામ છે. ઇક્વલ ટુ x, તમે આનું સાદુરૂપ આપી શકો છો. આ પણ ગુણ વિધેય છે. અહીંયાથી તમે આનું વિકલન કરી શકો છો. સમજાય છે કે નહીં? આમ ઈઝી દાખલા છે. એક વખત જોઈ લીધા પછી બધા રમકડા દાખલા. ચલો દરિયા પ્રકારનો છેલ્લો દાખલો. દાખલા તો ઢગલાબંધ બનશે. જેમ મેં તમને સાઈનમાં આપ્યા ને એમ 6 એ 6 ત્રિકોણમિતિય વિધેયમાં દાખલા બને. અહીંયા બી એવું બને. અહીંયા e⁻x ગમે તે ચલપદ log x log x log x. સો દાખલા તો અનંત થયા, અસંખ્ય થયા. મેં તમને રીત શીખવાડી છે, ધ્યાન રાખજો. છેલ્લો અને છઠ્ઠો દાખલો, y is equal to 1 upon x plus 1 upon x plus 1 upon. તો સૌથી પહેલા હવે તમારે એ જોવાનું કે what is the definition of y. y ની વ્યાખ્યા શું છે, ક્યાંથી શરૂ થઈ રહી છે. So here the definition of y is beginning from the 1.
એ 1 થી સ્ટાર્ટ થાય છે 1 upon x plus 1 upon x plus 1 upon x plus 1 upon x plus સમજાય છે કે નહીં તો એક પદને જતું કરો ભાઈ દરિયામાંથી એક ડોલ પાણી કોઈ લઈ ગયું તો કઈ જ એમાંથી લૂંટાતું નથી આટલા બધા જીવો મેં તમને કીધું એ પ્રમાણે સવારે બહાર ડબલું લઈને આવજો નથી બધું અંદર એટલે એ તો મેન્ટેન થઈ જાય યાર આપણે ચિંતા નહીં કરવાની સો the definition of y is beginning from 1 તો હું એક પદને જતું કરું છું તો અહીંથી પાછી તમને y ની વ્યાખ્યા જોવા મળશે કેવી તો જો 1 upon x plus 1 upon x plus 1 upon x plus 1 it is y so taking y is equal to 1 upon આ x તો હતું જ અને આની જગ્યાએ y નીકળ જો ભાગાકારનો નિયમ લગાડશો તો એ વાંધો નથી છેદને સામે ગુણશો તો એ વાંધો નથી આને અહીંયા ગુણો so xy plus y square is equal to 1 પછી તો તમને આવડે છે ભાઈ આવડે છે ઝીંગો 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 તો દરિયો પ્રકારના દાખલા આપણા અહીંયા પૂરા થાય છે હજી મારે એવા દાખલા કે જે એક્ઝામમાં પરીક્ષામાં પૂછાતા હોય આપણે ટેક્સ્ટ બુકમાં નથી જૂની બુકમાં અથવા બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા હોય એવા થોડાક દાખલા કરાવવા છે પહેલા આટલું લખી લો જો એના પછી સાતમો દાખલો બઢિયા દાખલો કે 10y/2 is this ફલાણા ઠીકણા then dy/dx equal to this proof હવે આને આમ તો ગુડ વિધેય કહી શકાય પણ y એક જ બાજુએ છે ને એટલે તમે એમ બી કહી શકો કે y ને સૂત્રનો કરતા બનાવો તો બનાવી શકાય પણ જો અહીંયા હું કરવા જઈશું ને તો ફસાઈ જઈશું આપણે દાખલો કેવી રીતે કરવો છું આ બધા બોર્ડમાં પૂછાયેલા દાખલા છે ધ્યાન રાખજો 10y/2 is equal to root 1 minus c upon 1 plus c into 10x/2 મિસ્ટર x વગર વિકલન એક w પણ ભરશે નહીં યાદ રાખજો ચલો x ની સાપેક્ષે વિકલન કરતા 10 મિસ્ટર x નું વિકલિત sec square Mr. X. What is Mr. X? Y/2 is Mr. X. So sec square Mr. X into d/dx Mr. X equal to root 1 minus e upon 1 plus e અચળ છે into 10 Mr. X નું વિકલિત sec square Mr. X into d/dx Mr. X that implies sec square y/2 1/2 અચળ અને y નું dy/dx equal to root of 1 minus c upon 1 plus c into sec square x/2 અને x/2 માં 1/2 અચળ અને x નું વિકલિત 1 થશે બંને બાજુએથી by2 ગયા હવે હું dy/dx ને સૂત્રનો કરતા બનાવું છું એટલે આ sec square y/2 ને હું સામે મોકલી દઉં છું so that implies આમે આપણે dy/dx જોઈએ છે so dy/dx equal to root of 1 minus c upon 1 plus c રકમને એક નંબર આપી રાખો into sec square x/2 upon sec square y/2 બંને જગ્યાએ નિત્ય સમ લગાડતા equal to root of 1 minus e upon 1 plus e sec square એટલે 1 plus tan square x/2 upon એ જ રીતે નીચે નિત્ય સમ 1 plus tan square y/2 હવે એક પરથી જુઓ આપણી પાસે tan y/2 છે કેમ તો કે જવાબમાં તમે જો જમણી બાજુમાં e અને x સ્વરૂપ જ છે એટલે મારે અહીંથી y ને દૂર કરવું પડે y ને દૂર કરવા માટે અહીંથી આ કિંમત મૂકું એટલે ઓટોમેટિક y નો લોપ થઈ જાય બરાબર તો એક પરથી આ કિંમત અહીંયા મૂકું છું સો ઇક્વલ ટુ root of 1 minus e
upon 1 plus e into 1 plus tan square x by 2 upon 1 plus tan y by 2 ની જગ્યાએ આ મૂકીશું, આપણી પાસે tan square છે, so root of 1 minus e upon 1 plus e into tan x by 2 નો સ્ક્વેર. આટલી વસ્તુ ક્લિયર. હવે આ વર્ગને અંદર આપીએ છે, so equal to dy by dx equal to root of 1 minus e upon 1 plus e 1 minus e upon 1 plus e into अंशમાં 1 plus tan square x by 2 upon 1 plus 1 minus e upon 1 plus e into tan square x by 2. હવે હું છેદમાં 1 plus e લસા લઉં છું, so equal to root of 1 minus e upon 1 plus e. આ લસા લીધા પછી અહીંયા ગુણાશે ને અહીંયા ગુણ્યા પછી આખાના છેદમાં આવશે. આખાનો છેદ એટલે છેદનો છેદ જતો રહેશે 1 plus e અંશમાં into 1 plus tan square x by 2 upon આની જોડે ગુણાયા 1 plus e plus 1 minus e into tan square x by 2 equal to root of 1 minus e upon 1 plus e. અને અચ્છા આ 1 plus e નો વર્ગમૂળની અંદર લાવું છું, વર્ગમૂળની અંદર આવશે એટલે વર્ગ થઈ જશે into 1 plus tan square x by 2 કૌંસ છોડીએ તો 1 plus e plus 1 into tan square x by 2 એટલે tan square x by 2 અને e into tan square x by 2 minus e into tan square x by 2. હવે ઉપર નીચેથી એક એક 1 plus e ઉડી ગયા, so 1 minus e into 1 plus e will be 1 minus e square. જે જવાબમાં જોઈએ છે તે સ્વરૂપ બનતું જાય છે into 1 plus tan square x by 2. આ 1 plus tan square ને જોડે ને e વાળા પદો જોડે લઈએ, 1 plus tan square x by 2. આ બંનેમાંથી e કોમન તો કૌંસમાં રહેશે 1 minus tan square x by 2. અંશ અને છેદને જવાબ લાવવા માટે છેલ્લું સ્ટેપ બાકી રહ્યું. અંશ અને છેદને 1 plus tan square x by 2 વડે ભાગતા 1 plus tan square x by 2 વડે ભાગતા જમણી બાજુ આવી બનશે root 1 minus e square એમનું એમ. આ ઉડી ગયું, આ પણ ઉડી ગયું e અને અહીંયા આવું સ્વરૂપ બન્યું 1 minus tan square x by 2 upon 1 plus tan square x by 2. જે cos 2 alpha નું સૂત્ર છે એટલે આને આપણે આમ લખી શકીએ root 1 minus e square into 1 upon 1 plus e cos x by 2 નું ડબલ એટલે cos x, જે આપણો માંગેલો ઝીંગો આન્સર છે. બહુ બઢિયા દાખલો બોર્ડની એક્ઝામમાં પણ ઘણી વખત પૂછાય છે અને ફ્રીક્વન્ટલી હું ભણતો તો ત્યારથી આ દાખલો હોટ છે. હિટ કહો તો હિટ અને હોટ કહો તો હોટ. બરાબર, લખી લો લાગે. આ પણ બહુ બઢિયા દાખલો અને આ દાખલો તમને એક્ઝેક્ટ આ ફોર્મમાં પણ પૂછી શકાય અને ફોર્મ ચેન્જ કરીને પણ પૂછી શકાય. કેવી રીતે ચેન્જ કરીને? તો જો આની આ જ રકમ હું તમને આમ પણ આપી શકું કે એની જગ્યાએ 3 અથવા એની જગ્યાએ 5 અને b ની જગ્યાએ હું 3 લઈ લઉં તો આપણી રકમ જો કેવી બનશે 5 minus 3 cos x into 5 plus 3 cos x.
5 square minus 3 square equal to 16. That implies prove that dy by dx equal to 5 નો વર્ગ minus 3 નો વર્ગ 9 એટલે 16 એટલે 4 upon 5 plus 3 cos x 5 plus આ રીતે દાખલો પૂછી શકાય અને આ જે કિંમતો મેં મૂકી છે જરૂરી નથી કે એની એ જ કિંમતો તમને આપે બદલીને આપી શકે પણ રીત આની યાદ રહેશે દાખલો કરવાની યાદ રાખજો અને વચ્ચેથી એક દાખલો શરૂ થાય છે આનું જે વચ્ચેનું સ્વરૂપ આવે છે એ પણ એક નવી રીત છે જોતા જઈએ પહેલા કેવી રીતે કરશું હવે અહીંથી આ દાખલાની લાક્ષણિકતા એ જબર રકમ લખવા મારી ભૂલ છે અહીંયા y છે અહીંયા y છે બરાબર હવે અહીંયાથી હું પહેલામાં પહેલું y ને સૂત્રનો કરતા બનાવીશ એના માટે હું આને છેદમાં આપું છું so that implies a minus b cos y is equal to a square minus b square upon a plus b cos x a square minus b square upon a plus b cos x હવે આપણે y ને સૂત્રનો કરતા બનાવો છે એટલે આ પદને હું જબામાં આ પદને ડાબામાં અને પછી ઉલટાઈને લખું છું બરાબર જોજો ફરીથી આ પદને લઈ જઈશ જબામાં આને લાવું છું ડાબામાં પછીના પદમાં એ કરીશું આપણે સો a minus a square minus b square upon a plus b cos x equal to a minus b cos y મારે cos y ને સૂત્રનો કરતા બનાવવો છે યાદ રાખજો હવે અહીંયાથી હું આ પદ લસાવું છું સો a into a square plus ab cos x આ માઈનસ અહીંયા ગુણાશે એટલે minus a square plus b square બટે में a plus b cos x is equal to a minus b cos y right હવે a square ગયા હવે હું પદને ઉલટાઈ લખું છું so that implies sorry અહીંયા ખાલી b cos y જ રહેશે it's my mistake હવે b cos y is equal to અંશમાંથી b કોમન લીધો એટલે કૌંસમાં રહ્યું a cos x plus b upon a plus b cos x બંને બાજુએથી b ગયા so that implies cos y is equal to a cos x plus b upon a plus b cos x આટલી વસ્તુ ક્લિયર થઈ છેલ્લું સ્ટેપ હવે હું y ને સૂત્રનો કરતા બનાવું છું એટલે અહીંયા સુધી તો આપણે માત્ર સાદું રૂપ જ આપ્યું છે y equal to cos inverse of આ cos ને સામે લઈ ગયો પ્રતિવિધેય સ્વરૂપ બનાવ્યું a cos x plus b upon a plus b cos x number 1 તો યાદ રાખો આ દાખલો તમને અહીંયાથી પણ પૂછી શકે છે આની આ જ રકમ કે y is equal to cos inverse of this then prove that dy by dx is this અથવા તમને આમ પૂછે y equal to cos inverse 5 cos x plus 3 upon 5 plus 3 cos x તો આ સાબિત કરો એટલે આ દાખલો અહીંયાથી પણ સ્ટાર્ટ થઈ શકે છે અને આ રીતે પણ પૂછાયેલો છે એવું નથી કહેતો કે પૂછાયેલો છે માટે તમને કહું છું સો આ જગ્યા પણ યાદ રાખજો એટલો જ અગત્યનો આ દાખલો છે હવે હું અહીંયાથી વિકલન ચાલુ કરું છું તો x ની સાપેક્ષે વિકલન કરતા અહીંયા આ દાખલો આપણો ચાલુ થાય છે x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુમાં આવશે dy by dx
એટલે જો અડધો દાખલો તો સાદુ રૂપમાં જ ગયો, અડધું અડધ સ્વરૂપ સાદુ રૂપનું છે. હવે વિકલન ચાલુ થયું. cos ઇન્વર્સ મિસ્ટર x નું વિકલિત -1 upon under root 1 minus મિસ્ટર x નો સ્ક્વેર. કોને મિસ્ટર x કીધું આપણે? a cos x plus b upon a plus b cos x. હવે એનો સ્ક્વેર એટલે હું અંશ અને છેદમાં અલગ અલગ સ્ક્વેર આપી દઉં છું. a cos x plus b નો સ્ક્વેર upon a plus b cos x નો સ્ક્વેર into d by dx મિસ્ટર x. કોને કીધું આપણે? a cos x plus b upon a plus b cos x ને મિસ્ટર x કીધું તો યાદ હતો. હવે ત્યાં ભાગાકારનો નિયમ આવશે, યાદ રાખજો. અહીંયા લસા લીધા પછી આખાના છેદને બહાર લઈશું તો વર્ગમૂળ જતું રહેશે અને છેદનો છેદ જતો રહે અંશમાં. સો ઇક્વલ ટુ માઈનસ અંશમાં આવું આવશે a plus b cos x આ પદ ઉપર ગયું upon under root અહીંયા ગુણાશે a plus b cos x નો સ્ક્વેર માઈનસ a cos x plus b નો સ્ક્વેર. હવે અહીંયા ભાગાકારનો નિયમ. ચલો ભાગાકારનો નિયમ. છેદમાં છેદનો વર્ગ a plus b cos x નો સ્ક્વેર અંશમાં છેદ એટલે a plus b cos x ગુણ્યા અંશનું વિકલન. એ અચળ બચી જાય, cos નું માઈનસ સાઇન એટલે માઈનસ a sin અને b નું 0 માઈનસ અંશ એટલે a cos x plus b ગુણ્યા છેદનું વિકલન. એ અચળ એટલે 0 બચી જશે અને આનું થશે માઈનસ b sin x કારણ કે cos નું વિકલિત માઈનસ sin ઇક્વલ ટુ. હવે જો એક a plus b cos x ટર્નિંગ થઈ જાય ઇક્વલ ટુ -1 upon અમુક સાદું રૂપ હું ડાયરેક્ટ આપું છું, યાદ રાખજો. આનું મધ્યમ પદ આવશે 2ab cos x, આનું મધ્યમ પદ આવશે 2ab cos x પણ માઈનસ, તો બેવના મધ્યમ પદ ઉડી જશે. આનું પહેલું પદ આવશે a સ્ક્વેર અને છેલ્લું પદ આવશે b સ્ક્વેર cos સ્ક્વેર x. એવી જ રીતે આનું પહેલું પદ આવશે -a સ્ક્વેર cos સ્ક્વેર x અને -b સ્ક્વેર કારણ કે આગળ માઈનસ છે. મધ્યમ પદ મેં ઉડાડી દીધા. એ જ રીતે અહીંયા છેદનું એક પદ પહેલેથી જ ઉડી ગયેલું છે. સો a b cos x. હવે ઉપરથી હું sin x કોમન લઉં છું, જરા ધ્યાનથી જોજો. sin x કોમન લીધું તો આની જોડે a ગુણાશે a સ્ક્વેર પ્લસ ab cos x કારણ કે sin તો બહાર આવી ગયો છે. એ જ રીતે અહીંયા આ માઈનસ રહેશે, આ માઈનસ ગઈ છે અને sin એટલે b આની જોડે ગુણાશે ab cos x અને b b સ્ક્વેર પણ માઈનસ b સ્ક્વેર. તો ab cos x ટર્નિંગ થયા ઇક્વલ ટુ -1 upon a સ્ક્વેર cos સ્ક્વેર માંથી a સ્ક્વેર કોમન તો ત્યાં રહેશે a સ્ક્વેર sin સ્ક્વેર x. થોડુંક ધ્યાનથી વિચારો. a સ્ક્વેર કોમન તો a સ્ક્વેર નીકળી એટલે 1 minus cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર. આ બંનેમાંથી હું -b સ્ક્વેર કોમન લઈશ, -b સ્ક્વેર કોમન લઈશ એટલે 1 minus cos સ્ક્વેર એટલે ફરીથી sin સ્ક્વેર x. હવે અહીંયા શું બચ્યું તો કે આ માઈનસ ને આ માઈનસ ભેગી થઈને પ્લસ થઈ એટલે આને મેં sin લખ્યું. બચ્યું કૌંસમાં a સ્ક્વેર b સ્ક્વેર બટે में a plus b cos x. હવે આપણો દાખલો પૂરો થઈ ગયો છે. અહીંથી મેં sin સ્ક્વેર કોમન લીધા. હવે આપણો x 0 થી π/2 ની વચ્ચે છે એટલે sin સ્ક્વેર નું વર્ગમૂળ sin ન થશે, પ્લસ ઓર માઈનસ sin નહીં થાય અને આ વર્ગમૂળમાં રહેશે. તો અહીંયા 1 upon sin x બાર sin સ્ક્વેર x બાર લીધા એટલે sin x થયા root a square minus b square into sin x into a square minus b square upon a plus b cos x. હવે જો એક એક sin ગયા. હવે root a square minus b square અને a square minus b square તો એક રૂટ જતું રહેશે એટલે આપણું બચેલું સ્વરૂપ આવું આવશે root a square minus b square upon
a plus b cos x which is our zero answer. તો बढ़िया દાખલો છે, 4 માર્ક થી નીચે પૂછાય જ નહીં એવો દાખલો છે અને 4 થી વધારે માર્કના પ્રશ્નો પેપરમાં હોતા નથી, એટલે નક્કી થઈ ગયું કે 4 માર્કમાં આ દાખલો આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. લખી લો એટલે આગળ જઈએ. ચલો આ પણ बढ़िया દાખલો. 2x = y raised to 1 upon m plus y raised to -1 upon m. તો આવું સાબિત કરો. દ્વિતીય વિકલનનો દાખલો છે. y2 અને y1 બંને આપણે લાવવાના છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ y raised to 1 upon m અને y raised to -1 upon m બરાબર વિચારજો, બંને એકબીજાના વ્યસ્ત પદો છે. y raised to 1 upon m અને y raised to -1 upon m એકબીજાના વ્યસ્ત પદો છે. હવે અહીંયા x સૂત્રનો કરતા છે તો હું પહેલા વિકલન કરીશ y ની સાપેક્ષે આપણી સરળતા ખાતર, પછી હું એને x માં લઈ જઈશ કારણ કે મને y2 ની જરૂર છે. તો પહેલા હું શું લખું છું, y ની સાપેક્ષે વિકલન કરતા. ચલો ડાબી બાજુ 2 x નું y ની સાપેક્ષે વિકલિત થશે dx/dy. ચલો મિસ્ટર x raised to n નું વિકલિત n into Mr. x raised to n minus 1 into d/dy Mr. x. હવે અહીંયા y ની સાપેક્ષે વિકલન છે એટલે 1 થશે. એ જ રીતે પ્લસ Mr. x raised to n નું વિકલિત, તો કે ઘાત ઉતરી આવે અને 1 ઓછી થાય અને y ની સાપેક્ષે y નું વિકલિત 1. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારી. ચલો અહીંયા બંનેમાંથી હું 1 upon m કોમન લઉં છું. સો 1 upon m એટલે બચેલું સ્વરૂપ આપણી પાસે આવું આવશે, y raised to 1 upon m -1 માઈનસ વચ્ચે રહેશે, y raised to -1 upon m -1 અને ડાબી બાજુમાં હું dy/dx/dy ની જગ્યાએ 2 upon dy/dx લખું છું, કારણ કે આપણને રસ્તો ખરેખર dy/dx માં જ છે. હવે dy/dx ને આપણે y1 કહી શકીએ છીએ. So that implies 2 is equal to 2m. m ને આ બાજુ લઈ લીધા, m ને આ બાજુ લીધા, dy/dx ને સામે લીધું, એની જગ્યાએ લખ્યું y1 into y raised to 1 upon m -1 minus y raised to -1 upon m -1. હવે અહીંયા જે y ની એક એક ઘાત ઓછી થઈ છે ને, એ મારે પાછી આ સ્વરૂપ બનાવવું છે. હું એની જગ્યાએ જ્યાં સુધી 2x નહીં લખું ને દાખલાનો જવાબ નહીં આવે, તો એના માટે બે બાજુ હું y વડે ગુણું છું. જો સો 2my is equal to y1, આને અંદર લઈએ એટલે y ની એક એક ઘાત પાછી વધી ગઈ. જોઈ પણ એક નંબરનો ઉપયોગ કરવો હોય તો અહીંયા પ્લસ જોઈએ. આપણા પપ્પાનું રાજ ચાલતું નથી કે ભાઈ માઈનસ ની જગ્યાએ પ્લસ લેતા, તો અહીંયા પ્લસ લાવવા માટે હું એક ક્રિયા કરું છું, બંને બાજુએ વર્ગ કરતા. 2 4m2y2 is y1 square into y raised to 1 upon m minus y raised to -1 upon m નો વર્ગ. આ એક જ દાખલો એવો છે કે જેમાં હું વર્ગ કરું છું. બાકી આખા ચેપ્ટરમાં તમે જોયું હશે કે એક વખત વિકલન કરવાનું હોય કે બે વખત, મેં ક્યારેય વર્ગ કર્યો નથી. હવે આને a - b નો વર્ગ કહી શકાય. એમાં આ ને આ એકબીજાના વ્યસ્ત પદો છે. તો જો આનું વિસ્તરણ કરીએ તો y raised to 1 upon m નો સ્ક્વેર, પછી મધ્યમ પદ હશે 2 y raised to 1 upon m into y raised to -1 upon m. પણ એ બંને તો એકબીજાના વ્યસ્ત પદો છે. વ્યસ્ત પદો છે એટલે ઉડી જાય એટલે મધ્યમ પદ +2 રહે. તો હું સરળતા ખાતર તમારા 10મા ધોરણના નિયમ પ્રમાણે આમ લખું છું. જો y raised to 1 upon m plus y raised to -1 upon m. ધારો કે તમે આનું વિસ્તરણ કરો તો ઉપરવાળા જેવું જ વિસ્તરણ આવશે, ખાલી મધ્યમ પદ અહીંયા માઈનસ ને અહીંયા પ્લસ આવશે, એટલે અહીંયા -2 ને અહીંયા +2. તો આપણે -2 જોઈએ છે પણ લખવા નથી, તો મેં આમ કર્યું. આમ ઇનડાયરેક્ટલી જોવા જઈએ તો મેં -2 જ લખ્યા, પણ ખરેખર -2 લખ્યા નથી. કેમ? તો કે આ સ્વરૂપની જગ્યાએ
જ્યાં સુધી હું 2x નહીં મૂકું આપણો જવાબ નહીં આવે. તો આ આપણું એક નંબર થઈ ગયું. એટલે હું આને આમ લખી શકું y1 square. So that implies 4m square y square is y1 square into આની જગ્યાએ 2x એટલે 4x નો સ્ક્વેર minus 4. ક્યાંથી લખ્યું આવું? a પરથી. બરાબર છે? that implies આ ચાર કોમન નીકળીને આની જોડે ઉડી જશે એટલે m square y square is y1 square into x square minus 1. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ? હવે અહીંથી હું વિકલન ચાલુ કરું છું. એના માટે પદને ગોઠવીને લખું છું. જોતા રહેજો. આ ડાબી બાજુનું પદ મેં જમણી બાજુમાં જમણી બાજુ વાળું ડાબી બાજુમાં લખ્યું into y1 square is equal to m square y square. ચલો x હવે x ની સાપેક્ષે વિકલન. અહીંયા y ની સાપેક્ષે હતું. x ની સાપેક્ષે વિકલન કરતા જો પહેલું m નું m, બીજાનું વિકલન મિસ્ટર x raised to 2 નું 2 into Mr. x raised to 1 into d by dx Mr. x. તો y1 નું થશે y2, y1 નું થશે y2 વત્તા બીજું m નું m, પહેલાનું વિકલન x2 નું 2x નું 1 નું 0 એટલે ખાલી 2x રહેશે ઇક્વલ ટુ m2 અચળ છે અને y2 નું 2y નો y નું y1. આ બધું તમને આવડે છે. હવે જો બંને બાજુએથી 2y1 કોમન નીકળીને ઉડી જશે. હું 2y1 કોમન કાઢીને ઉડાડી દઉં છું તો બચેલું સ્વરૂપ આવું રહેશે x2 minus 1 into y2 plus 2y1 ગયા એટલે xy1 2y1 ગયા એટલે m2y which is our zero answer. જે માંગેલો જવાબ છે. ક્લિયર? તો આ દાખલો બી સારો છે. જે છે તે અહીંયા આ વાતાવરણ જે આખું બદલાય છે એ આ સ્ટેપ થી બદલાય છે. બાકી દાખલામાં કંઈ ખાસ બન્યું નથી. બે નાની દાખલીઓ બે ત્રણ મારે કરાવી છે જોડે જોડે. એમાં પહેલી d by dx tan x ડિગ્રી. હવે 10 માં દાખલો કરાયો એટલે તમારે 6 વિધેયમાં થઈ ગયું સમજી લેવાનું. આ એમસીક્યુ માં પૂછાય છે. તો કેવી રીતે દાખલો કરવો? તો જુઓ આપણા જેટલા બી કલનશાસ્ત્રના નહીં આખા મેથેમેટિક્સ ના સૂત્રો છે ને એ બધા રેડિયન માં છે. જેમ કે log x નું વિકલિત 1/x છે, સોરી tan x નું વિકલિત sec2x એ x રેડિયન માં હોય તો છે, ડિગ્રી માં નહીં. સો જ્યાં સુધી રેડિયન સ્વરૂપ નહીં આવે તમે લક્ષ વિકલન સંકલન કે કોઈ પણ કલનશાસ્ત્રની કોઈ પણ આપણા મેથેમેટિક્સની ક્રિયા ના કરી શકો. એટલે હું પહેલા એને રેડિયન માં ફેરવીશ. તો d by dx tan pi x upon 180 રેડિયન તમે જાણો છો 11 માંથી. હવે વિકલન કરો તો tan Mr. x નું વિકલિત sec2 Mr. x into d by dx આનું વિકલિત થશે pi upon 180. તો આ તમારો જવાબ થઈ ગયો. pi upon 180 into sec2 pi x upon 180. એક આ જવાબ પણ ચાલે. અથવા pi upon 180 into sec2 x ડિગ્રી પણ ચાલે. આ બંને જવાબ થઈ ગયા. સો એમસીક્યુ માં પૂછાતું હોય છે sin cos tan cos sec cosec ગમે તે આ દાખલો તમને પૂછાઈ શકે. એના પછી બીજો એક દાખલો d by dx sec2x આવા નિત્યસમ. માનો કે તમને ઊંધું આપી દે tan2x sec2x એટલે તમે કન્ફ્યુઝ થાઓ. તમારા મગજમાં sec2x tan2x જ ચાલતું હોય. તમને આપે tan2x sec2x એટલે માઈનસ કોમન કાઢ્યા પછી એ નિત્યસમ બનીને 1 થઈ જાય
અને અચળનું વિકલિત શૂન્ય થાય. સો ધ્યાન રાખજો, આમાં પણ કોઈ પણ નિત્યસમ કોઈ પણ સૂત્ર તમને આપી શકે, જેમ કે ત્રીજો દાખલો d/dx sin 3 થીટા નું સૂત્ર છે 3 sin theta minus 4 sin cube theta. So 4 sin cube x/3 minus 3 sin x/3. હવે આ sin 3 થીટા નું સૂત્ર ઊંધી દિશામાં છે એટલે તમારે માઈનસ કોમન કાઢ્યા પછી sin 3 થીટા નું સૂત્ર બને. સો sin 3 times theta, હવે થીટા તરીકે અહીંયા x/3 છે એટલે અહીંયાથી માઈનસ કોમન કાઢ્યા પછી ખરેખર આ વસ્તુ બની જાય આવી. ક્લિયર પોઈન્ટ. અને છેલ્લો એક બઢિયા દાખલો તમને કરી દઉં કે જે બુસ્સેટ JEE માં પણ પૂછાતો હોય છે કે d/dx x mod x કેવી રીતે કરવું. કારણ કે જ્યાં સુધી માના પૂર્ણાંક ભાગ વિધેય આપણે દૂર ન કરીએ ત્યાં સુધી લક્ષ વિકલન સંકલન કરી શકતા નથી. તો આ બે કેસમાં દાખલો થશે. પહેલો કેસ x greater than or equal to 0, તો mod x is equal to x. આ ચર્ચા આપણે કાલે પણ થઈ હતી, યાદ રાખજો. સો d/dx x into x equal to d/dx x square is equal to 2x is equal to 2x. થોડું આને આમ લઈ લઈએ તો mod x is equal to x. therefore પણ x ની જગ્યાએ mod x બી લખાય એટલે 2 mod x. તો જ્યારે x અનઋણ હોય ત્યારે તેનું વિકલિત આ થાય. હવે x less than 0 તો mod x is equal to minus x માટે d/dx x into minus x में mod x ની જગ્યાએ minus x લખાયું એટલે માઈનસ અચળ બહાર આવી ગઈ અને પાછું આ d/dx x square બન્યું. d/dx x square થશે 2x is equal to 2 minus x. પરંતુ જ્યાં સુધી x ઋણ છે minus x ની જગ્યાએ mod x આવે, સો પાછું 2 mod x. આમ બંને કેસમાં તમને 2 mod x જ મળશે. સો d/dx x mod x થાય 2 mod x. પણ એકલું mod x હોય તો વિકલનીય નથી એવું આપણે આગળ પણ ચર્ચા થઈ, કદાચ ગઈકાલે પણ ચર્ચા થયેલી છે. તો ઓલમોસ્ટ અહીંયા વિકલન આપણું પૂરું થઈ જાય છે. ચોપડીના દાખલા થોડાક બહારના દાખલા સાથે. સો નવા લેક્ચરમાં આપણે વિકલિતના ઉપયોગને હમણાં સ્કીપ કરીએ છીએ. કારણ એટલું જ છે કે કદાચ બોર્ડ એવો કોઈક નિર્ણય લે કે ચેપ્ટર ઓછા કરવા તો તમને કહી દો કે વિકલિતનો ઉપયોગનો પહેલો વારો આવશે. એટલે આપણે કદાચ સંબંધ અને વિધેય પણ એ તો પાયાનું ચેપ્ટર છે એટલે એને કાઢવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. કદાચ નિશ્ચયક શ્રેણીને અસર થાય પણ એ ચલાવી દીધા છે, હવે આપણે એને બદલી શકવાના નથી. પણ જે ચલાવવાનું બાકી છે વિકલિતના ઉપયોગ એને ચોક્કસ આપણે ધ્યાનમાં લઈ અને વિચારી શકીએ કે આપણે સંકલન તો પૂછાય જ કોઈ પણ સંજોગોમાં. એટલે આના પછી પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર ચાલુ કરીશું, અનિયત સંકલન. બરાબર છે. તો વિકલન અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વખતે સંકલન સાથે મળીશું. આજ સુધી વિકલનના સૂત્રો લખવાના છે. આવતા લેક્ચરમાં પણ વિકલનના સૂત્રો બતાવવાના. સંકલનનું પહેલું લેક્ચર પૂરું થાય પછી સંકલનના કયા સૂત્રો લખવાના હું તમને સમજાવીશ. બરાબર. ત્યાં સુધી બધાને ઓકે, સી યુ, ટાટા.